ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 7મા ચેપ્ટરની અંદર આપણે છેલ્લે કેપેસિટર સાથેનો એસી પરિપથ એની આપણે ચર્ચા કરી. માત્ર કેપેસિટર અને એમાં શુદ્ધ કેપેસિટર એવું કીધેલું આપણે, જેનો ઓહમિક અવરોધ શૂન્ય હોય એવું. હવે એ જે કેપેસિટર વાળો પરિપથ હતો એની અંદર વોલ્ટેજનું સૂત્ર એ તો પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t એ સૂત્ર પ્રમાણે લેતા હતા. પછી એને આધારે પ્રવાહનું સૂત્ર આપણે તૈયાર કરેલું. પ્રવાહનું સૂત્ર તૈયાર કર્યું તો એમાં I બરાબર Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2 બે સૂત્રો આપણે લીધેલા. જો આ જે પ્રાપ્તિ સ્થાન છે એના વોલ્ટેજનું સૂત્ર તો આવું હતું જ, V બરાબર Vm sin ઓમેગા t, અને પ્રવાહનું સૂત્ર આપણે તારવેલું. કેવું તારવેલું? તો I બરાબર Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ, જેમાં બંનેમાં કળાનો તફાવત પાઈ બાય 2 જેટલો છે. પ્રવાહ છે એ કળામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. હવે આ બંનેને આધારે આપણે પાવરની પણ ચર્ચા કરેલી. અને કેપેસિટર વાળો પરિપથ હોય, માત્ર કેપેસિટર વાળો પરિપથ, તો એમાં પાવર વ્યય શૂન્ય હોય, શુદ્ધ કેપેસિટર હોય તો એ કેપેસિટરમાં પાવર વ્યય શૂન્ય કેવી રીતે થાય એની આપણે ચર્ચા આકૃતિ દોરીને સમજવી છે. તો અહીંયા એક આકૃતિ આપણે એવી બતાવી છે કે જેમાં પ્રાપ્તિ સ્થાન સાથે કેપેસિટર જોડેલું છે. એક પૂર્ણ ચક્ર લઈએ આપણે. એક પૂર્ણ ચક્ર એટલે એક આવર્તકાળ જેટલો સમય. એટલા સમયની અંદર અહીંયા શું થતું હશે કેપેસિટરમાં કે જેથી પાવર વ્યય શૂન્ય હશે? તો એ સમજવા માટે આપણે આલેખ પણ દોરેલા છે. બુકમાં આપણને આલેખ દોરેલા આપ્યા છે. જો આલેખ સમજી લઈએ આપણે, અલગ અલગ કલરથી આપણે લાઈનો બતાવી છે. આવર્તકાળ જેટલા સમય સુધીનો આલેખ છે. ઉપર ભાગ પાડ્યા છે 0, 1, 2, 3, 4. એટલે આવર્તકાળના ટોટલ 4 ભાગ પાડી દીધા છે. કેપિટલ T ના T/4 જેટલા 4 ભાગ પાડ્યા છે. એક વખત T/4, બે વખત T/4, બે વખત T/4 એટલે T/2. જો આ 0 છે, અહીંયા જે સમય હશે એ કયો હશે? તો T/4 સમય હશે. અહીં જે સમય હશે એ કયો હશે? તો બે વખત T/4 એટલે T/2 સમય હશે. આવર્તકાળના સંદર્ભમાં આપણે ગણીએ તો અહીંયા સમય ગણીએ તો 3T/4 હશે. 3 વખત T/4 જેટલો 3T/4. અને અહીં સમય ગણો તો કેપિટલ T હશે. એટલે એક ચક્ર પૂરું થઈ ગયું. એક ચક્ર માટે અહીંયા જો આપણે ડાર્ક લાઈન, કાળી લાઈનથી જે બતાવ્યો છે આલેખ, એ પ્રવાહ માટેનો આલેખ છે. આમ તો આ લાઈન પર હું પ્રવાહ વિરુદ્ધ ઓમેગા t અથવા પ્રવાહ વિરુદ્ધ સમય એવું લઈ શકું. આપણે સમય લીધો છે તો આ કાળી લાઈનથી બતાવ્યો છે, I લખ્યા છે તો એ આ કાળી લાઈન છે, પ્રવાહનો આલેખ છે. 0 સમયે પ્રવાહ મહત્તમ છે. આવર્તકાળના ચોથા ભાગ જેટલો સમય થાય એટલે પ્રવાહ 0 થઈ ગયો છે. પછી વિરુદ્ધ દિશામાં મહત્તમ થયો. કયા સમયે? T/2 સમયે. પછી પાછો 0 થયો 3T/4 સમયે, અને પછી પાછો મહત્તમ થઈ ગયો ફરીથી. કયા સમયે? કેપિટલ T સમયે. 0 સમયે જેવો હતો મહત્તમ એવો કેપિટલ T સમયે આપણને મહત્તમ મળી જાય. બરાબર? પછી બીજો આલેખ વોલ્ટેજ માટેનો, આ બ્લુ લાઈનથી, વાદળી લાઈનથી બતાવ્યો છે તે 0 સમયે 0 છે, કારણ કે આ વિધેય પ્રમાણે છે. જો પ્રવાહનો આલેખ છે એ 0 સમયે મહત્તમ છે, કારણ કે sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2 છે. એટલે આનું થઈ જાય cos. શું થઈ જાય? cos ઓમેગા t. cos વિધેય 0 સમયે મહત્તમ હોય. એટલે આ પ્રમાણેનો આલેખ પ્રવાહનો છે, આ પ્રમાણેનો આલેખ વોલ્ટેજનો. તો વોલ્ટેજનો આલેખ અહીંથી શરૂ થાય. આ વોલ્ટેજનો આલેખ 0 સમયે 0. જે વખતે પ્રવાહ શૂન્ય થાય એ વખતે વોલ્ટેજ મહત્તમ થઈ જાય. પછી પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ થયો, વોલ્ટેજ 0 થઈ ગયા. પ્રવાહ 0 થયો એટલે પાછો વોલ્ટેજ મહત્તમ થઈ ગયો વિરુદ્ધ દિશામાં, અને અહીંયા છેલ્લે 0 થઈ ગયું. એટલે એ વોલ્ટેજનો આલેખ છે. પછી રેડ લાઈનથી આપણે બતાવ્યો છે, લાલ લાઈનથી, એ વિદ્યુતભાર છે. 0 સમયે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર 0 હોય. પ્રવાહ જ્યારે શૂન્ય થઈ જાય ત્યારે કેપેસિટર મહત્તમ ચાર્જ થઈ ગયો એટલે મહત્તમ વિદ્યુતભાર થાય. પાછું ડિસ્ચાર્જ થાય એટલે વિદ્યુતભાર 0 થઈ જાય. પછી વિરુદ્ધ પોલારિટી એની બદલાઈ જાય એટલે વિરુદ્ધ દિશામાં વીજભાર મહત્તમ થાય, અથવા તો વિરુદ્ધ વીજભાર મહત્તમ થાય, અને પાછો 0 થઈ જાય.
અને આ ગ્રીન લાઈનથી જે આપણે બતાવ્યા છે, અહીંયા એક શૃંગ, આ બાજુ ગર્ત, પાછું શૃંગ, પાછું ગર્ત, એ ઉર્જા છે. 2 વખત ઉર્જા ધન છે, 2 વખત ઉર્જા ઋણ છે. હવે કેવી રીતે સમજવું છે આપણે? તો 0 થી 1 દરમિયાન, 0 થી 1 દરમિયાન શું થાય? તો આ એસી સોર્સ છે આપણે ચાલુ કરીએ એટલે 0 થી 1 દરમિયાન કેપેસિટર ચાર્જ થાય છે. કેપેસિટર ચાર્જ થાય છે. હવે 0 થી 1 આ વિભાગની અંદર હું જોઉં તો પ્રવાહ ધન છે. આ આડી લાઈનના વચ્ચેની આડી લાઈનથી ઉપરના ભાગમાં ધન અને નીચેના ભાગમાં ઋણ. તો અહીંયા પ્રવાહ ધન છે, વોલ્ટેજ પણ ધન છે, વધતા વોલ્ટેજ છે. પ્રવાહ ઘટતો છે, વોલ્ટેજ વધતા છે, પણ બંને ધન છે. એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ બંને ધન છે. પ્રવાહ અને વોલ્ટેજ બંને ધન છે. તેથી તેમનો ગુણાકાર ધન થાય. ગુણાકાર V અને I નો ગુણાકાર ધન એટલે પાવર અથવા એકમ સમયમાં ઉર્જા, એટલે ઉર્જા ધન બને. તેથી ઉર્જા ધન મળે. એટલે કે કેપેસિટર પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જાનું શોષણ કરે છે. બીજી રીતે કહીએ તો કેપેસિટર ચાર્જ થાય છે. કેપેસિટર શું થાય છે? ચાર્જ. એટલે ધારો કે કોઈ એક સમયે પ્રવાહની દિશા આ બાજુ છે, આમ પ્રવાહની દિશા, તો કેપેસિટરની આ પ્લેટ છે એ ધન થતી જાય અને આ પ્લેટ છે તે ઋણ થતી જાય. T/4 જેટલા સમયે, આવર્તકાળના ચોથા ભાગ જેટલા સમયે, આવર્તકાળનો ચોથા ભાગ જેટલો સમય થયો એટલે પ્રવાહ શૂન્ય થઈ જાય. આ પ્રવાહ 0 થઈ જાય. એક્ઝેક્ટ T/4 સમયે કેપેસિટર મહત્તમ ચાર્જ થઈ ગયું. જ્યારે કેપેસિટર ચાર્જ થઈ જાય પછી પ્રવાહ 0 થઈ જાય. હજુ આજે આગળની ચર્ચા નથી કરી આપણે, એક પૂર્ણ ચક્રની વાત નથી. આ માત્ર T/4 કેપિટલ T/4 સમયગાળામાં આ સમયે કેપેસિટર મહત્તમ ચાર્જ થઈ ગયું. હવે શું થશે? 0 થી 1 પૂરું થઈ ગયું. 0 થી 1 પૂરું થયા પછી 1 થી 2 માં શું થશે? તો 1 થી 2 માં T/4 સમય પ્રવાહ શૂન્ય થયા પછી એની દિશા ઉલટાઈ. દિશા ઉલટાઈ એનો મતલબ કે પહેલા પ્રવાહ આમ જતો હતો એટલે ઇલેક્ટ્રોન આમ જતા હતા એટલે આ પ્લેટ ઋણ બની. હવે પ્રવાહની દિશા બદલાય. જો આવી 4 આકૃતિ તમને બુકમાં બતાવી છે કેપેસિટર વાળી. આપણે એક જ આકૃતિમાં ફેરફાર કરીને બતાવી દઈએ છીએ. બધી આકૃતિ દોરતા નથી, પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો તમારે 4 આકૃતિ દોરવી પડે. શું ફરક છે 4 આકૃતિમાં એ પણ જુઓ. પહેલી આકૃતિમાં પ્રવાહ આમ બતાવ્યો છે, આ દિશામાં આ મહત્તમ ચાર્જ થયેલું બતાવ્યું છે એટલે ધન વીજભાર મહત્તમ, અહીંયા ઋણ વીજભાર મહત્તમ. 1 થી 2 દરમિયાન પ્રવાહની દિશા ઉલટાઈ એટલે આનો વીજભાર ઘટવા લાગે, એટલે થોડોક ઓછો વીજભાર બતાવ્યો છે એટલે ઘટવા લાગ્યો છે. વીજભાર શું થવા લાગ્યો? ઘટવા લાગ્યો. એક્ઝેક્ટ T/2 સમયે એટલે જેવું 1 થી 2 અહીંયા T/2 સમય થાય એટલે વિદ્યુત ભાર 0 થઈ ગયો. T/4 સમયે વિદ્યુત ભાર મહત્તમ હતો, વિદ્યુત ભાર 0 થઈ ગયો. એનો મતલબ કે એક્ઝેક્ટ T/4 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર 0 થઈ ગયો. એકચ્યુઅલી 1 થી 2 દરમિયાન વિદ્યુત ભાર કેવો હોય તો અહીંયા વિદ્યુત ભાર ઘટ્યો એવું બતાવ્યું એટલે વિદ્યુત ભાર ઘટે છે. 1 થી 2 ની અંદર વોલ્ટેજ ધન છે પણ પ્રવાહ ઋણ છે. આ કાળી લાઈન નીચે આવી ગઈ. તો એ બેનો ગુણાકાર કેવો થાય? 1 થી 2 માં વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર, એક ધન એક ઋણ એટલે ગુણાકાર ઋણ થાય એટલે ગુણાકાર અહીંયા ઋણ આવે. 1 થી 2 દરમિયાન જો અહીંયા બાજુમાં લખું, 1 થી 2 દરમિયાન કેપેસિટર અહીં ચાર્જ થયું એને બદલે શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. પ્રવાહ ઋણ અને વોલ્ટેજ ધન છે. તેથી બંનેનો ગુણાકાર શું થાય? તેથી તેમનો ગુણાકાર ઋણ થાય.
એટલે ઉર્જા ઋણ થઈ, તેથી ઉર્જા ઋણ મળે. જો પહેલા ભાગની અંદર ઉર્જા ધન આવી પ્લસ નિશાની બતાવી છે, આ જે શૃંગ છે એમાં, તો આ શૃંગ છે એ નીચે તરફ છે એટલે ઉર્જા ઋણ થઈ. ઋણ થઈ એનો મતલબ પહેલા ભાગમાં કેપેસિટરે જે ઉર્જા મેળવી હતી એ બીજા ભાગની અંદર પરિપથને પાછી આપી દે છે. બરાબર? એટલે કે કેપેસિટર પરિપથને ઉર્જા પરત આપે છે, એટલે ડિસ્ચાર્જ થઈ ગયું કેપેસિટર. અને એક્ઝેક્ટ T/2 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર શૂન્ય થઈ ગયો. વીજભાર શું થયો? શૂન્ય. પ્રવાહ જે ઋણ હતો એ અહીંયા ઋણ મહત્તમ થયો કયા સમયે? T/2 સમયે. હવે 2 થી 3 વિભાગમાં શું થાય છે? ઋણ પ્રવાહ પણ ઘટતો થાય, એટલે પ્રવાહની દિશા બદલાતી નથી. પ્રવાહની દિશા તો આવી જ રહેશે. એટલે ઇલેક્ટ્રોન આમ, એટલે આ પ્લેટ હવે ઋણ થવા લાગશે અને આ પ્લેટ ધન થવા લાગશે. કયા વિભાગમાં? 2 થી 3 માં. એટલે અહીંયા હું લખી શકું કે 2 થી 3 દરમિયાન કેપેસિટર ચાર્જ થાય છે, પણ પ્લેટોની પોલારિટી બદલાઈ જાય છે. જે પહેલા ધન હતી એ પ્લેટ ઋણ થતી જાય છે અને ઋણ હતી તે ધન થતી જાય છે. આ બાજુ પહેલા આપણે આ પ્લેટ ધન બતાવેલી ને આ ઋણ બતાવેલી. હવે એનાથી ઉલટું, પોલારિટી બદલાઈ ગઈ. કેપેસિટર ચાર્જ થાય છે ખરું. કયા વિભાગમાં? 2 થી 3 માં. એ વખતે તમે જોશો તો વોલ્ટેજ પણ ઋણ થઈ ગયા અને પ્રવાહ પણ ઋણ છે. વોલ્ટેજની લાઈન આ વાદળી કલર રહ્યો છે, આ બ્લેક કલર રહ્યો તે પ્રવાહની લાઈન. 2 થી 3 વાળો વિસ્તાર છે એમાં બંને ઋણ છે. કેપેસિટર ચાર્જ થાય છે, પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ છે. તેથી તેમનો ગુણાકાર, બંને ઋણ હોય એટલે ગુણાકાર કેવો થાય? ધન થાય. એટલે કે ઉર્જા ધન છે, તેથી ઉર્જા કેવી થાય? ધન થાય. કેપેસિટર શું કરે છે? પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવે છે, એવું કહેવાય. કેપેસિટર પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવે છે. ચાર્જ થાય છે એનો મતલબ ઉર્જા મેળવે છે. એટલે જે ઉર્જા પાછી આપી દીધી કેપેસિટરને બીજા ભાગમાં 1 થી 2 માં, હવે 2 થી 3 માં પાછું ફરીથી પ્રાપ્તિ સ્થાનમાંથી કેપેસિટર ઉર્જા મેળવે છે. અહીંયા આટલો ભાગ. અહીંયા હવે શું થયું? પ્રવાહ શૂન્ય થઈ ગયો, એટલે કેપેસિટર મહત્તમ ચાર્જ થઈ ગયું. એટલે કેપેસિટર કેવું? મહત્તમ ચાર્જ થઈ જશે આપણે. એટલે ધન પ્લેટ મહત્તમ ધન બની જાય. કયા સમયે? 3T/4 સમયે પ્રવાહ શૂન્ય થઈ જાય અને કેપેસિટર મહત્તમ ચાર્જ થઈ જાય. પણ અહીંયા મહત્તમ વિદ્યુતભાર હતો જે ધન ગણ્યો આપણે ઉપર તરફ શૃંગ, એ ગત, એટલે પોલારિટી બદલાઈ ગઈ. હવે 3 થી 4 વિભાગ છે એમાં શું થાય? તો અહીંયા પ્રવાહ ધન થઈ ગયો એટલે પ્રવાહની દિશા બદલાઈ ગઈ. પછી પ્રવાહની દિશા બદલાશે હવે, એટલે પ્રવાહ પાછો 3 થી 4 માં પ્રવાહની દિશા આ બાજુ થઈ જશે અને ઇલેક્ટ્રોન આમ જવા લાગશે, એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થવા લાગશે. 3 થી 4 વિભાગની અંદર, ત્રીજા થી ચોથા વિભાગની વચ્ચે પ્રવાહ છે એ ધન, વોલ્ટેજ ઋણ, એટલે ગુણાકાર ઋણ, એટલે ઉર્જા ઋણ. ઉર્જા ઋણ હોય એટલે પરિપથને ઉર્જા આપી દે કેપેસિટર. આના જેવું છે. 1 થી 2 દરમિયાનને બદલે આપણે શું લખવાનું? 3 થી 4. 3 થી 4 દરમિયાન કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. હવે અહીંયા જુઓ, પ્રવાહ ઋણ નહીં, પ્રવાહ ધન અને વોલ્ટેજ ઋણ થાય છે. આના કરતા ઉલટું. આમાં પ્રવાહ ઋણ હતો આ વિભાગની અંદર અને વોલ્ટેજ ધન હતા. એનાથી ઉલટું અહીંયા પ્રવાહ ધન અને વોલ્ટેજ ઋણ છે, તેથી તેમનો ગુણાકાર ઋણ થાય, તેથી ઉર્જા ઋણ મળે, એટલે કેપેસિટર પરિપથને ઉર્જા આપી દે છે. અહીં થોડો ફેરફાર કરીને અહીંયા ઋણને બદલે ધન, ધનને બદલે ઋણ. આ તો ગુણાકાર ઋણ જ આવશે, આ ઋણ આવશે, પરિપથને ઉર્જા પરત આપે છે. એટલે એક ચક્ર પૂરું થઈ ગયું. એટલે એક ચક્ર દરમિયાન શું થયું? 0 થી 1 વિભાગમાં કેપેસિટર ચાર્જ થયું, 1 થી 2 માં ડિસ્ચાર્જ થઈ ગયું, પાછું 2 થી 3 માં ચાર્જ થયું, 3 થી 4 માં ડિસ્ચાર્જ થયું. એટલે એક ચક્ર દરમિયાન, એક પૂર્ણ ચક્ર દરમિયાન
કેપેસિટર 2 વખત ચાર્જ થાય છે, 2 વખત ડિસ્ચાર્જ થાય છે, એક આવર્તકાળ જેટલા સમયમાં. ધ્યાન રાખો, એક ચક્ર. હવે જો આપણે એસી પ્રાપ્તિ સ્થાનની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો એનો મતલબ શું? હવે ધ્યાન રાખો, એસી આવૃત્તિ આપણે જે ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો આપણે એસી વાપરીએ છીએ, આપણા ઘરમાં હોય કે ઇન્ડસ્ટ્રીઝમાં હોય, કોઈ પણ જગ્યાએ એસી હોય એટલે 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો જ હોય આપણા દેશ માટે. તો 50 હર્ટ્ઝ આવૃત્તિ એનો મતલબ કે એક સેકન્ડમાં, જનરેટરની આપણે વાત કરી હતી જ્યાંથી એસી ઉત્પન્ન થાય છે, જનરેટરની અંદર કોઇલ એક સેકન્ડમાં 50 રાઉન્ડ પૂરા કરે છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ એનો મતલબ એવો થાય. એમાં એક રાઉન્ડમાં કેપેસિટર 2 વખત ચાર્જ થાય અને 2 વખત ડિસ્ચાર્જ થાય. હવે એક સેકન્ડમાં જો 50 ભ્રમણ પૂરા થતા હોય તો એક સેકન્ડમાં કેપેસિટર ચાર્જ કેટલી વખત થાય? એક ભ્રમણમાં 2 વખત, એવા એક સેકન્ડમાં 50 ભ્રમણ, તો 50 ભ્રમણમાં કેપેસિટર 100 વખત ચાર્જ થાય અને 100 વખત ડિસ્ચાર્જ થાય. આ ધ્યાન રાખો. વિચારો તમે, આપણે પંખો ચાલુ છે એ દરમિયાન કેપેસિટર 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સોર્સ આપણે વાપર્યો છે, પ્રાપ્તિ સ્થાન છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ એસીની, તો એ એસી કેપેસિટરમાં વપરાય છે. તો એક સેકન્ડમાં કેપેસિટર 50 ગુણ્યા 2 એટલે 100 વખત ચાર્જ થાય અને 100 વખત ડિસ્ચાર્જ થાય. વિચારો કે કેટલી સ્પીડમાં એ ચાર્જ થતું હશે અને ડિસ્ચાર્જ થતું હશે. તો એવી પરિસ્થિતિ અહીંયા કેપેસિટરમાં છે. એટલે એક સેકન્ડમાં 50 હર્ટ્ઝ એસી જો હોય, એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય એસીની, તો કેપેસિટર એક સેકન્ડમાં, એક ભ્રમણમાં નહીં, એક સેકન્ડમાં 100 વખત ચાર્જ થાય, 100 વખત ડિસ્ચાર્જ થાય. કારણ કે એક ભ્રમણમાં 2 વખત, એવા 50 ભ્રમણ એટલે 50 ગુણ્યા 2 100 વખત, એટલે 100 વખત ચાર્જ થાય, 100 વખત ડિસ્ચાર્જ થાય. કેટલી સ્પીડમાં ચાર્જ ડિસ્ચાર્જ થતું હશે આપણે વિચારી શકીએ. તો જ આપણા પંખાને આટલી સ્પીડ મળે છે. હવે એ કેપેસિટર પરિપથ પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવીને પરિપથને ઉર્જા આટલી ઝડપી ના આપે તો પંખાની સ્પીડ આટલી આવે નહીં. બરાબર? તો આ ચોથી સમજૂતી, જેવું 2 થી 3 છે એવું 3 થી 4 નું હવે તમે જાતે આની માફક લખી શકો. તો આ સમજૂતી આપવાની છે, આની 4 આકૃતિ દોરવાની છે. બુકમાં 4 4 માં ખાલી ફેરફાર શું બતાવે છે? પ્રવાહની દિશા અને અહીંયા વીજભારના મહત્તમ છે કે ઓછો છે એ ખાલી ફેરફાર બતાવવાનો, બાકી કોઈ ફેરફાર નહીં. અને આ આલેખ દોરવાનો. બરાબર? 3 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન આકૃતિ સાથે. બરાબર? તો કેપેસિટરમાં પાવર વ્યય શૂન્ય. કેમ પાવર વ્યય શૂન્ય? કે પહેલા ભાગ દરમિયાન 0 થી 1 માં કેપેસિટર જેટલી ઉર્જા મેળવે છે એટલી ઉર્જા પરિપથને પાછી આપે, ફરી મેળવે, પાછી આપી દે. એટલે કેપેસિટર ઉર્જાનો વ્યય કરતું નથી. મેળવે છે બધી જ આપી દે છે, પોતાની પાસે કશું રાખતું નથી. અને આદર્શ અથવા શુદ્ધ કેપેસિટર છે એટલે બીજી કોઈ રીતે પણ ઉર્જાનો વ્યય કરતું નથી. વ્યવહારમાં થોડો ઘણો વ્યય થાય, કારણ કે વ્યવહારમાં જે કેપેસિટર આપણે વાપરતા હોય એ આદર્શ તો હોય નહીં, પણ એ અવગણી શકાય એટલો વ્યય હોય, બહુ ઓછો વ્યય હોય, એને આપણે બહુ ધ્યાનમાં લેતા નથી. તો આ એક પ્રશ્ન થયો. બરાબર? ધ્યાનથી જોઈ લો, સમજી લો. અને આના પછી આપણે ઇન્ડક્ટર અને કેપેસિટરને લગતા દાખલા ગણીએ. પહેલા આટલું ધ્યાનથી જોઈ લો. હવે જો આપણે દાખલા ગણીશું ઇન્ડક્ટર અને કેપેસિટરના. ઉદાહરણ અને સ્વાધ્યાયમાં એને લગતા જે દાખલા આપ્યા છે એ દાખલા ગણીશું. તો ઉદાહરણનો દાખલા નંબર 7.2 છે પેલો. એમાં પ્રશ્ન એવો છે કે એક ઇન્ડક્ટર છે 25 મિલી હેનરી. ઇન્ડક્ટરનો એકમ ઇન્ડક્ટન્સ, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સનો એકમ છે મિલી હેનરી, એટલે હેનરી છે એને મિલી આગળ લગાયા છે. મિલી એટલે 10⁻³ એટલે હેનરીમાં ફેરવવા હોય તો 25 × 10⁻³ હેનરી. આવું ઇન્ડક્ટર 220 વોલ્ટ 50 હર્ટ્ઝની આવૃત્તિવાળા ઉદ્ગમ સાથે જોડેલું છે. જો પ્રશ્નમાં તમને ઉદ્ગમના વોલ્ટેજ એવું આપ્યું હોય એટલે એ આરએમએસ મૂલ્ય જ હોય. જો ઉદ્ગમના વોલ્ટેજમાં તમને એવું કીધું હોય કે ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ, એસી ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ અમુક આટલું મૂલ્ય આપ્યું છે તો વીએમ લેવાય, વી મેક્સિમમ લેવાય. પણ અહીંયા ખાલી એવું કીધું છે કે ઉદ્ગમના વોલ્ટેજ, આપણા ઘરમાં જે સપ્લાય આવે છે એ આપણે એવું કહીએ કે 220 વોલ્ટ એસી આવે છે, તો 220 વોલ્ટ આપણે બોલીએ છીએ. અથવા તો બલ્બ પર કે બીજા કોઈ ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ પર વોલ્ટેજ સપ્લાય લખેલા હોય છે કે આટલા સપ્લાય સાથે આને જોડવાનું છે, તો એ આરએમએસ મૂલ્ય લખેલા હોય. કયા મૂલ્ય લખેલા હોય? આરએમએસ મૂલ્યો. એટલે અહીંયા કેપિટલ વી આપણે લખ્યો
એટલે એ એનું આરએમએસ મૂલ્ય. આને હું વી આરએમએસ એવું પણ લખી શકું. આવું લખી શકાય આને. અહીં તો આ વી એ એકમ છે, ધ્યાન રાખો 220 વોલ્ટ, પણ આ કેવું મૂલ્ય છે? આરએમએસ મૂલ્ય છે. એટલે આને હું આવું લખી શકું, વી આરએમએસ. શું લખી શકાય? વી આરએમએસ. એકલા કેપિટલ વી લખ્યા હોય કે વી આરએમએસ, કેપિટલ વી કરીને બાજુમાં આરએમએસ લખ્યું હોય, આરએમએસ મૂલ્ય જ છે. બરાબર. આવૃત્તિ અહીંયા ન્યુ આપણે સંજ્ઞા બતાવી. આવૃત્તિ માટે એફ અથવા ન્યુ, સ્મોલ એફ અથવા ન્યુ બેમાંથી એક વાપરી શકાય. અહીંયા ન્યુ વાપરે છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ છે. પ્રશ્ન શું પૂછ્યો છે? એક્સએલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એક્સએલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ એ ઓમેગા એલ હોય. ઇન્ડક્ટર વાળા પ્રશ્નમાં આપણે આવું શીખેલા. એક્સએલ બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ બરાબર ઓમેગા એલ થાય. પણ ઓમેગા તો આપ્યા નથી, પણ આવૃત્તિ આપી છે. ઓમેગા એટલે 2 પાઈ ન્યુ. ઓમેગા એટલે શું થાય? 2 પાઈ ઇન્ટુ ન્યુ. તો અહીંયા ઓમેગા એલ માં ઓમેગાની જગ્યાએ હું લખી શકું 2 પાઈ ન્યુ. 2 પાઈ ન્યુ ઇન્ટુ એલ તો ખરા જ, કિંમતો મૂકી દેવાની. ન્યુ આપ્યા છે, એલ આપ્યા છે, પાઈની કિંમત આપણે જાણીએ છીએ, એટલે એક્સએલ મળી જાય. એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા ન્યુ કેટલા? 50 ગુણ્યા એલ ઇન્ડક્ટન્સ 25 ગુણ્યા 10⁻³ આ બધાનો શું કરવાનો? ગુણાકાર. એટલે આપણો જવાબ. જો 50 ગુણ્યા 2 એટલે 100 થઈ જાય. 100 થાય એટલે અહીંયા 10⁻⁻⁴ વધે, 2 0 ઓછા થઈ જાય. એટલે આ 10⁻⁻⁴ થઈ. હવે શું? 25 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻⁻⁴. આ 25 ગુણ્યા 10⁻⁻⁴ એટલે 2.5. તો 3.14 ગુણ્યા 2.5 આનો ગુણાકાર આપણો જવાબ. 3.14 ગુણ્યા 2.5 એટલે 7.85. એક્સએલ બરાબર 7.85. રિએક્ટન્સ છે એટલે એનો એકમ તો ઓમ જ આવશે. અવરોધ છે એક પ્રકારનો, એટલે એનો એકમ શું આવે? ઓમ આવે. એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને. એક્સએલ બરાબર 7.85 ઓમ. ચલો બીજો પ્રશ્ન શું છે? પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે. તો વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય છે એને અવરોધ વડે ભાગી દેવાના. અહીંયા અવરોધ એટલે શું? એક્સએલ. જો ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય ઓહમના નિયમ પ્રમાણે I બરાબર V/XL. અવરોધ ધરાવતો પરિપથ હોય તો I બરાબર V/R, કેપિટલ R. અને કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો I બરાબર V/XC. જે રીતે XL જે રીતે XC આવે, કેપેસિટિવ રિએક્ટન્સ. બરાબર. તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે I આરએમએસ એવું લખાય, અથવા એકલા કેપિટલ I લખીએ તો એ ચાલે. તો I બરાબર કેપિટલ V/XL. કેપિટલ V કેટલા? 220. XL તો આપણે શોધી કાઢ્યા છે 7.85. તો આનો જે આવે તે જવાબ. (220 ભાગ્યા 7.85) એટલે 28.025. ભાગાકાર આવશે 28.025. એટલે આશરે તો હું 28 કહી શકું આને, કારણ કે 28.025 એવું છે, એટલે 28 એમ્પિયર એવું લખી દઈએ આપણે. કેટલા એમ્પિયર? 28 એમ્પિયર. આ શું મળ્યું આપણને? I મળે, એટલે પ્રવાહ મળી ગયો. જો એકદમ સહેલો પ્રશ્ન છે. પહેલામાં આપણને XL માંગ્યા, તો XL એટલે ઓમેગા L. ઓમેગા એટલે 2 પાઈ ન્યુ. ડાયરેક્ટ ઓમેગા નથી આપ્યા, પણ આવૃત્તિ આપી છે એટલે એની પરથી ઓમેગા મળી જાય. બરાબર. એટલે સીધી કિંમતો મૂકી દો અહીંયા, સાદુરૂપ.
એક્સેલ મળી ગયા, એનો એકમ ઓમ. અહીં પ્રવાહ શોધવો તો I બરાબર V અપોન એક્સએલ, V અપોન R નહીં, કેમ કે ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે એટલે એક્સએલ આવે R ની જગ્યાએ. તો એ 28 એમ્પિયર આપણને મળે છે. જો પછી આવો જ ઇન્ડક્ટર વાળો પ્રશ્ન સ્વાધ્યાયમાં છે. જો આમાં V આપ્યા છે 220, તો અહીંયા V આપ્યા છે 220 RMS મૂલ્ય. આવૃત્તિ આપી છે 50, તો અહીંયા 50. ઇન્ડક્ટન્સ જે આપ્યું છે અહીંયા L આત્મપ્રેરકત્વ એ 25 આપ્યું છે, એને બદલે અહીંયા 44 મિલી હેનરી આપ્યું, એટલે એને હેનરીમાં ફેરવી દા. અહીંયા એક જ પ્રશ્ન પૂછ્યો છે કે I શોધો ખાલી RMS, પણ એના માટે મારે એક્સેલ ની તો જરૂર પડે, એટલે એક્ઝેક્ટ આવી ગણતરી કરવાની. પહેલા એક્સેલ શોધી કાઢીએ, પછી I શોધી કાઢવાના. ખાલી અહીંયા 25 ને બદલે 44 છે એટલો ફરક છે, અહીંયા 44 થઈ જાય એટલે આ જવાબ બદલાય, એટલે આ જવાબ બદલી જાય. જવાબ બદલાશે, ખાલી સૂત્ર અને રીત એની એ છે. તો જો પહેલા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર ઓમેગા L બરાબર 2 પાઈ ન્યુ L. કિંમતો મૂકી દઈએ એટલે XL બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 44 ગુણ્યા 10 ની -3 ઘાત. ફરીથી 50 ગુણ્યા 2 એટલે 100, 10 ની -1 ઘાત. 4.4 ગુણ્યા 3.14, 4.4 ગુણ્યા 3.14 જે આવે તે જવાબ. એટલે 13.82 આવે છે. 13.816 એટલે એને 82 લખી શકીએ આપણે. એટલે XL બરાબર 13.816 આવે છે. 6 એટલે 5 કરતા મોટી સંખ્યા એટલે અહીંયા 2 કરી દઉં. આટલા ઓમ. આ શું મળ્યું આપણને? XL મળે. જો પ્રશ્નમાં XL નથી પૂછ્યા, પણ આપણે શોધવા તો પડશે જ, કારણ કે પ્રવાહ શોધવાનો છે તમારે. બરાબર. હવે પ્રવાહનું RMS મૂલ્ય, તો પ્રવાહનું RMS મૂલ્ય I બરાબર સૂત્ર V અપોન XL. V 220, XL 13.82. તો I નું મૂલ્ય આપણને મળી જશે 220 ભાગ્યા 13.82 એટલે 15.918 એટલે 15.92, એટલે આશરે 16 જેવું થાય, પણ આપણે 15.92 લખીએ. 15.92 આટલા એમ્પિયર. આનો એકમ એમ્પિયર પ્રવાહ છે. કયો પ્રવાહ મળ્યો આપણને? RMS પ્રવાહ મળ્યો. એટલે જુઓ, બે દાખલા લગભગ સરખા, ખાલી ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ ત્યાં 25 આપ્યું હતું, અહીંયા 44. બાકી બંને રીતો કેવી? સરખી, એકના એક સૂત્ર. આ ઇન્ડક્ટર, એકલા ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટેનો પ્રશ્ન થયો. હવે બીજા બે પ્રશ્નો એવા છે કે જે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ, તો એમાં XL ને બદલે અહીંયા XC થઈ જશે. હવે જુઓ, એક ઉદાહરણનો પ્રશ્ન છે. 250 વોલ્ટનું પ્રાપ્તિ સ્થાન આપ્યું છે. VRMS આપણને 250 આપે છે 220 ને બદલે. આવૃત્તિ તો 50 હર્ટ્ઝ આપી જ છે. એવા પરિપથમાં એક કેપેસિટર છે 15 માઇક્રોફેરાડેનું છે. કેટલા માઇક્રોફેરાડેનું? 15 માઇક્રોફેરાડેનું કેપેસિટર આ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે. માઇક્રો છે એટલે 10⁻6 ફેરાડ એવું થઈ જાય. 15 ગુણ્યા 10⁻6 ઘાત ફેરાડ. તો એમાં XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. જેવું અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, એવી રીતે આ શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ છે. તો એ કેપેસિટિવ રિએક્ટન્સ શોધવાનો છે, પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું છે, અને સાથે સાથે મહત્તમ પ્રવાહ પણ શોધવાનો છે. પ્રવાહનું RMS મૂલ્ય મળી જાય અને √2 વડે ગુણી દઈએ એટલે મહત્તમ પ્રવાહ મળે. કારણ કે IRMS બરાબર Im અપોન √2 આવું સૂત્ર છે. તો Im બરાબર √2 IRMS અથવા I. તો એ એક વધારાની ગણતરી એમાં કરવાની છે. તો જો પહેલા તો કેપેસિટિવ રિએક્ટન્સ શોધવાનો છે. કેપેસિટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1 અપોન ઓમેગા C આવું સૂત્ર છે. શું છે? 1 અપોન ઓમેગા C. અને 1 અપોન ઓમેગા C એટલે
ઓમેગા નથી આપ્યા તો આપણે 2 પાઈ ન્યુ લખી દેવાના, એટલે 2 પાઈ ન્યુ ઇન્ટુ સી. હવે આ બધી કિંમતો મૂકી દેવાની, કિંમતો આપી છે એટલે xc બરાબર 1 અપોન કઈ કઈ કિંમતો, તો 2 પાઈ એટલે 3.14, ન્યુ એટલે 50 અને સી એટલે 15 ગુણ્યા 10 ની -6 ઘાત. 10 ની કેટલી ઘાત છે, -6 ઘાત. હવે જુઓ 50 દુ 100, 100 થઈ ગયા, એટલે અહીંયા 10 ની ઘાત કેટલી થઈ જાય, તો -6 છે, એમાંથી 2 ઘાત ઓછી એટલે 10 ની -4 ઘાત. એ -4 ઘાત ઉપર જાય એટલે 10 ની +4 ઘાત, અને 10 ની 4 ઘાત એટલે 10,000. હવે 10,000 ઉપર થાય, આમાં નીચે કેટલા છે, તો 3.14 અને આ 15, આ તો ગુણાકાર કરી દીધો આપણે, એટલે 10,000 ને મારે 3.14 અને 15 વડે ભાગવાના. હું સાદું રૂપ ડાયરેક્ટ આપું છું, એ રીતે જુઓ. 10,000 થયા 10 ની 4 ઘાત એટલે 10,000 લખી દો કેલ્ક્યુલેટરમાં, ભાગ્યા 3.14 એટલે એનો જવાબ આવશે, અને એના ભાગ્યા 15 એટલે 212.3 આવો જવાબ મળે છે. કેટલો મળે છે, 212.3. એટલે xc બરાબર 212.3 ઓમ. જો xc મળી ગયા, ટૂંકમાં કિંમતો મૂકીને આપણે સાદું રૂપ આપીએ તો આટલો જવાબ આપણને મળે છે. ચલો, એક પ્રશ્નનો જવાબ મળી ગયો, xc મળી ગયા આપણને. હવે બીજો i શોધવાના છે, તો અહીંયા જેવું i બરાબર v upon xl જેવું v upon xc આવે, RMS પ્રવાહ. એટલે RMS પ્રવાહ આવું લખી શકું, RMS પ્રવાહ i બરાબર v upon xc. v કેટલા છે અહીંયા, તો 250, તો 250 ભાગ્યા 212.3, આનું જે સાદું રૂપ આવે તે RMS પ્રવાહ મળે. 250 ભાગ્યા 212.3 એટલે 1.170 એટલે 1.78 એવું લખી શકીએ આપણે. પ્રવાહ કેટલો મળે છે, 1.78 એમ્પિયર. આ બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને, RMS પ્રવાહ મળી ગયો. પછી મહત્તમ પ્રવાહ પણ પૂછ્યો છે જોડે, IM. અહીં બાજુમાં લખી દઈએ આપણે નાના અક્ષરથી, મહત્તમ પ્રવાહ. તો I બરાબર IM અપોન √2 આવું સૂત્ર છે. તો IM બરાબર શું મળે, તો √2 ઇન્ટુ I. √2 I વડે ગુણી કાઢો એટલે આને √2 સાથે ગુણી કાઢવાના, એટલે √2 ગુણ્યા 1.78. હવે √2 એટલે 1.41 થાય, અથવા 1.414 લખીએ આપણે, અથવા કેલ્ક્યુલેટરથી કરો તો ડાયરેક્ટ 2 નું વર્ગમૂળ લઈ લેવાનું. √2 ગુણ્યા 1.78 એટલે 2.52 આવું મળે છે આપણને. 2.517 એટલે 2.52 લઈ શકાય. કેટલું, 2.52 એમ્પિયર. આ કયો પ્રવાહ મળ્યો, મહત્તમ પ્રવાહ IM. આમાં I સ્મોલ લેવાના, IM બતાવો એમાં. જો આ જે જવાબ હતો એ આપણો બીજો જવાબ, અને આ ત્રીજો જવાબ. એ 3 પ્રશ્નો હતા. ઉદાહરણ 7.4. જો ઉદાહરણ 7.2 પછી ડાયરેક્ટ આપણે ઉદાહરણ 7.4 લીધું. ઉદાહરણ 7.3 છે વચ્ચે, પણ એમાં કોઈ ગણતરી નથી કરવાની, ખાલી જે પ્રશ્ન છે એનો જવાબ આપવાનો છે, અને એ જવાબ તમને સમજાયો છે. એટલે પ્રશ્ન પહેલા બરાબર ધ્યાનથી જુઓ, જવાબ જોઈ લો, યાદ રહી જાય. એમાં કશું નવું નથી, જે થિયરી આપણે શીખ્યા એના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. ચલો, પછી સ્વાધ્યાયની અંદર દાખલો 7.4. સ્વાધ્યાયનો દાખલો 7.4 છે, એમાં જુઓ આના જેવો જ પ્રશ્ન છે. સપ્લાય વોલ્ટેજ અહીં 250 હતા, અહીં 110 આપે છે. આવૃત્તિ 50 હતી, એને બદલે 60 આપી છે. કેપેસિટન્સ 15 હતું, એને બદલે 60 માઇક્રોફેરાડ. અહીંયા જુઓ 110 વોલ્ટ 60 હર્ટ્ઝ, આવૃત્તિ બદલી કાઢી. એકચ્યુઅલી આપણે ભારતની અંદર આટલી આવૃત્તિ વાપરતા નથી,
પણ અમેરિકાની અંદર આટલી આવૃત્તિ અને આટલા વોલ્ટેજ વપરાય. આપણે ઇન્ડિયામાં આ છે મૂલ્ય 220 વોલ્ટ 50 હર્ટ્ઝ. આપણું જે એસી સપ્લાય છે એ 220 વોલ્ટ 50 હર્ટ્ઝનો છે ઘર વપરાશમાં. ઇન્ડસ્ટ્રીઝમાં હોય તો આવૃત્તિ તો આની આ જ રહે, પણ આ સપ્લાય વોલ્ટેજ બદલાય 440 વોલ્ટ, બરાબર. પણ અમેરિકાની અંદર ઘર વપરાશમાં 110 વોલ્ટ 60 હર્ટ્ઝ આવૃત્તિવાળું એસી વપરાય છે. કેપેસિટન્સ આપ્યું છે 60 માઇક્રોફેરાડે, 15 ને બદલે કિંમત બદલી કાઢી. તો આરએમએસ પ્રવાહ કેટલો હશે? આઈઆરએમએસ શોધવાનું છે, પણ મારે આઈઆરએમએસ શોધવું હોય તો એક્સસી તો શોધવા જ પડશે. એટલે એક આ ગણતરી અને એક આ ગણતરી. મહત્તમ પ્રવાહની ગણતરી કરવાની નથી, ખાલી આઈઆરએમએસ શોધવા છે. પણ એ શોધવા માટે આપણે એક્સસી એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ એ તો શોધવો જ પડશે, બરાબર. તો ચલો પહેલા કેપેસિટિવ રિએક્ટન્સ શોધીએ. કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/ωc બરાબર 1/2 પાઈ ન્યુ સી. કિંમતો મૂકી દેવાની. એટલે 1/2 ગુણ્યા 3.14 ગુણ્યા 60 ગુણ્યા, જો આવૃત્તિ અહીંયા 60 છે, ધ્યાન રાખો, 50 નથી, 60 આવૃત્તિ છે. અને કેપેસિટન્સ 60 ગુણ્યા 10⁻⁶. હવે જુઓ, 60 નો એક 0, આનો એક 0, એટલે 2 0 ઓછા થઈ જાય, બરાબર. એટલે 10⁴ કરી દઉં. આમ તો આ પોઈન્ટ આ 2 0 જોડે જતા રહે તો પછી 10⁶ એમ ના એમ વધે, પણ આપણે એવું નથી કરવું. આ 2 0 અહીંયા મારે લેવા છે, એટલે 10⁻⁴ ઉપર જાય તો +4, એટલે 10,000. 10,000 ભાગ્યા શું કરવાનું? 2, આ 3.14 અને આ 36, 36. તો 10,000 ને એટલા વડે શું કરવાના? ભાગવાના. એટલે સીધો જવાબ આપણને મળી જશે. જો 10,000 ભાગ્યા 3.14 ગુણ્યા 2 એટલે 6.28, એટલે ડાયરેક્ટ 6.28 વડે ભાગ્યું, એટલે ભાગ્યા 6.28 ઇક્વલ ટુ કરી દીધા. હવે આ 0 તો કાઢી નાખ્યા છે, એટલે છાયો 36 રહે આપણી જોડે, એટલે ભાગ્યા 36 એટલે 44.23. આવો જવાબ મળે છે આપણને. 44.23 XC બરાબર. અને એનો એકમ કયો? ઓમ. એટલે XC આપણને મળી ગયા. જો XC પ્રશ્નમાં પૂછ્યા નથી, પણ તમારે શોધવા જ પડે, કારણ કે I શોધવાના છે. આરએમએસ પ્રવાહ. હવે આરએમએસ પ્રવાહ લેવાનો. તો આરએમએસ પ્રવાહ I બરાબર V/XC. I બરાબર V/XC. એટલે XC કેટલા આપ્યા છે? V 110 છે, ભાગ્યા XC 44.23. તો આનો ભાગાકાર જે આવે તે જવાબ 110 ભાગ્યા 44.23 એટલે 2.486, એટલે 2.49. I બરાબર 2.49 એમ્પિયર. આટલું આપણને મળશે. જો બધા જ દાખલા સહેલા છે, 3 માર્કમાં પૂછી શકાય, અથવા અમુક વાર આવો એક જ પ્રશ્ન હોય કે માત્ર આઈઆરએમએસ શોધો, તો 2 માર્કમાં મૂકવો હોય તો પણ મૂકી શકાય. એટલે 2 અથવા 3 માર્કની અંદર પૂછી શકાય એવા પ્રશ્નો, એકના એક સૂત્રો વાપરવાના છે, બરાબર. એટલે આ 4 દાખલા આપણા ઇન્ડક્ટર, 2 દાખલા ઇન્ડક્ટરને લગતા, 2 દાખલા કેપેસિટરને લગતા. એટલે જો અહીંયા આપણી જે ચર્ચા થઈ અત્યાર સુધીની, ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારથી, પહેલા આપણે માત્ર અવરોધ ધરાવતો પરિપથ, એટલે કે અવરોધક સાથેનો એસી પરિપથ, પછી ઇન્ડક્ટર સાથેનો એસી પરિપથ, શુદ્ધ ઇન્ડક્ટર, માત્ર ઇન્ડક્ટર, બીજું કશું નહીં જોડે. અને ત્રીજો પ્રશ્ન આપણે શીખ્યા માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ. હવે આપણે શું શીખવાનું આવશે? ત્રણેય ઘટકો એસી પરિપથમાં જોડેલા. આ પ્રાપ્તિ સ્થાન, આપણે જે એસી પ્રાપ્તિ સ્થાન લઈએ છીએ, એ એસી સપ્લાય સાથે ત્રણેય ઘટકો શ્રેણીમાં જોડ્યા હોય તો એના સૂત્રો કેવા હોય? વોલ્ટેજનું સૂત્ર તો V = Vm cos ωt હોય,
પણ પ્રવાહનું સૂત્ર કેવું થાય એ આપણે શીખવાનું, જે ચેપ્ટરનો બહુ જ અગત્યનો પ્રશ્ન. આ પ્રશ્નો પણ અગત્યના હતા, પણ હવે ત્રણેયનું સંયોજન કરવાનું છે અને એમાં ત્રણેય શ્રેણીમાં જોડવાના છે. એવો પ્રશ્ન આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું. આજે અહીં સુધી આપણે અટકાવીએ.